તો ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીએ ગંભીર વિરોધ નોંધાવ્યો। ભરતીમાં ગેરરીતિના આરોપ સાથે એબીવીપીનો વિરોધ। યુજીસીની ગાઈડલાઈન વિરુદ્ધ ભરતી પ્રક્રિયા થતી હોવાનો આરોપ લગાવ્યો। ગુસેક એઆઈસીના 4 અધિકારીઓ પાછળ વાર્ષિક 1.5 કરોડનો ખર્ચ થતો હોવાનો દાવો કર્યો। સેન્ટરના ચેરમેનને દર મહિને 5 લાખ રૂપિયા ચૂકવાતો હોવાનો દાવો કરવામાં આવ્યો। ડેપ્યુટી સ્તરના અધિકારીને મહિને 2.5 લાખ રૂપિયા ચૂકવાતો હોવાનો દાવો કરવામાં આવ્યો। ગુજરાત યુનિવર્સિટીમાં ભરતીને લઈને એબીવીપીએ આ ગંભીર આરોપ લગાવ્યા છે। ભરતીમાં ગેરરીતિ થતા હોવાના આરોપ સાથે એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યું। સેન્ટરના ચેરમેનને દર મહિને 5 લાખ રૂપિયા ચૂકવાતો હોવાનો દાવો કરવામાં આવ્યો। ડેપ્યુટી સ્તરના અધિકારીને મહિને 2.5 લાખ રૂપિયા ચૂકવાતો હોવાનો દાવો કરવામાં આવ્યો। ગુજરાત યુનિવર્સિટીમાં ભરતીને લઈને એબીવીપીએ આ ગંભીર આરોપ લગાવ્યા છે। ભરતીમાં ગેરરીતિ થતા હોવાના આરોપ સાથે એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યું।